चन्द्राय श्रीराधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। नीलाम्बुजश्यामलकोमलाङ्गो सीतासमारो पीतवामभागम् पाणो महासायकचारुचापम् नमामि रामं रघुवंशनाथम् यस्या कदापि वसना चलखेलनोत्थ धन्यातिधन्यपवने न कृतार्थमाने योगेन्द्रदुर्गमगतिर्मधुसूदनोऽपि तस्या नमोऽस्तु वृषभानुभुवो दिशेऽपि करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्द मनसा स्मरामि बालं मुकुन्द मनसा स्मरामि। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। સ્વાગત છે સર્વ ભક્તોનું રામાનુજાચાર્યની કથાને પ્રતિ બુધવાર આપણે શ્રવણ કરી રહ્યા છીએ અને એમાં અંતિમ પ્રકરણો ચાલી રહ્યા છે. અત્યારે ચૈતન્ય ચરિતામૃતમાં કવિરાજ ગોસ્વામી કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ભક્તિ કરવાનો પ્રારંભ કરે, ભજન કરવાની શરૂઆત કરે, ત્યારે એના હૃદયમાંથી એક અંકુર ફૂટે છે ભક્તિ લતાનું. જેમ ખેડૂત કોઈ જમીનની અંદર અનાજ નાખે, એ અનાજ સમય જતા અંકુરના રૂપમાં જમીનમાંથી બહાર નીકળે, એમ કોઈ વ્યક્તિ સાધના કરતા હોય, કથા શ્રવણ કરે, ભગવાનના નામનું કીર્તન કરતા હોય, તો એ કથા અને કીર્તનના સિંચનથી એ સાધકના હૃદયમાં
એક નાનું એવું અંકુર ભક્તિ લતાનું બીજ નીકળે છે. અને એ બીજ નીકળ્યા પછી જીવ પોતે એનો માળી બની જાય છે. એ બીજનું સિંચન, એને મોટું કરવાનું કાર્ય જીવ પોતે પોતાના હાથમાં લે છે. જેમ ખેતરમાં ઉગેલા અનાજને ખેડૂત આગળ વધારે છે, એમ હૃદયમાં જે ભક્તિ લતાનું બીજ નીકળે છે એને જીવ પોતે શ્રવણ અને કીર્તન રૂપી પાણીનું સિંચન કરી અને એને મોટું કરે છે. આપણે અહીંયા તો ઝાડની લિમિટ હોય 10 ફૂટ 20 ફૂટ કે વધી વધીને 30 ફૂટનું ઝાડ હોય, પણ આ જે ભક્તિ લતા છે એ વધતા વધતા શરીરમાંથી મન, બુદ્ધિ અને અહંકારના આવરણને તોડી અને આ ભૌતિક જગતમાં ઉપર વધવા માંડે છે. અને ભૌતિક જગતમાંથી તે ઉપર વધતી જાય. કદાચ મનમાં પ્રશ્ન થાય કે પ્રભુ તમે કહો છો ભક્તિ લતા બીજ, એ ભક્તિ લતા અંદરથી નીકળી છે તો એ દેખાતી કેમ નથી? એ ભક્તિ લતા ભક્તોના કાર્ય વ્યવહારમાં દેખાય. જ્યારે ભૌતિક જગતમાં કોઈ વ્યક્તિ રાગાનુગા ભક્તિના સ્તરમાં હોય, ભક્તિના પ્રેમના સ્તરમાં જ્યારે વ્યક્તિ આવી જાય ત્યારે એની ભક્તિલતા સમાજમાં દેખાય. એ ભક્તિલતા વધતા વધતા આ બ્રહ્માંડના કવરને ફાડી, જ્યાં 14 લોકનું બ્રહ્માંડ છે એ બ્રહ્માંડને તે કાણું પાડીને બહાર નીકળી જાય છે. વિરજા નદીને પાર કરી આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરે. અને આધ્યાત્મિક જગતમાં ક્યાં સુધી વધે છે? તો આધ્યાત્મિક જગતમાં સૌ પ્રથમ લોક છે બ્રહ્મજ્યોતિ. ભગવાનના શરીરમાંથી જે પ્રકાશ નીકળે છે એનું એક આખું વિશ્વ છે. જે લોકો ભગવાનને નિરાકાર માને છે એ બ્રહ્મજ્યોતિમાં જાય છે. એ બ્રહ્મજ્યોતિથી ઉપર કૈલાસ છે, જ્યાં ભગવાન સદાશિવ વાસ કરે છે. એ કૈલાસ લોકથી ઉપર અયોધ્યા છે, સાકેત ધામ. અને એ અયોધ્યાની ઉપર છે દ્વારિકા, જેમાં ભગવાન પોતાના ઐશ્વર્ય સ્વરૂપમાં બિરાજમાન છે. એ દ્વારકાની ઉપર છે મથુરા, અને મથુરાથી ઉપર છે ગોલોક વૃંદાવન ધામ. એ ગોલોક વૃંદાવન ધામની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એક વૃક્ષની નીચે ઉભા રહી અને પોતાના મધુર મધુર હોઠથી વાંસળી વગાડી રહ્યા છે. એ કૃષ્ણના ચરણ કમળ સુધી આ ભક્તિલતા જાય છે. ક્યાંથી નીકળે છે? ભક્તોના હૃદયમાંથી નીકળી અને બ્રહ્માંડના બધા આવરણોને પાર કરી, વૈકુંઠના બધા લોકને પાર કરી અને બ્રજેન્દ્ર નંદન ભગવાન કૃષ્ણના ચરણ સુધી આ ભક્તિલતા જાય. અને ત્યારે એ સાધકની સાધના અને ભક્તની ભક્તિને પૂર્ણ માનવામાં આવે છે. છતાં કવિરાજ ગોસ્વામી કહે છે કે યદિ વૈષ્ણવ અપરાધ ઉઠે હાથી માતા. પણ આપણને ખબર છે ખેતરમાં જ્યારે ખેતી કરવામાં આવે તો એ અનાજની સાથે સાથે બીજું બિનજરૂરી વસ્તુ કેટલી ઉગી હોય, હે ને? આપણી ભાષામાં એને શું કહેવી? ખડ, હે ને? શુદ્ધ ગુજરાતીમાં એને ઘાસ કહેવાય. તો એ જે નકામું ઘાસ ઉગી નીકળ્યું હોય એને ખેડૂત શું કરે છે? નિંદણ કરી અને પાકથી એને દૂર કરી દે. શું કામ? કારણ કે જો પાકની સાથે એ ખડ ઊભું રહે, એ ઘાસ ઊભું રહે, તો જે મૂળ પાક છે એની વૃદ્ધિ અટકી જાય. કારણ કે જે પોષણ એ મૂળ પાકને મળવું જોઈએ એના બદલે ઓલું ઘાસ જે ઉગ્યું છે એ લઈ લે છે. એટલે જે પાક ખેતરમાં ઉગે છે એ એની પ્રગતિ અટકી જાય, એ વધારે વૃદ્ધિ ન થઈ શકે. એમ કવિરાજ ગોસ્વામી કહે છે કે જ્યારે જ્યારે ભક્તિ લતાની આસપાસ આવું નકામું ખડ ઉગી નીકળે ને ત્યારે ભક્તિ લતાનો વિકાસ અટકી જાય છે. અને નકામું ખડ શું છે જાણો છો? કવિરાજ ગોસ્વામીએ 10 પયારોમાં લખ્યું છે ચરિતામૃતમાં. માન, સન્માન, પદ, પ્રતિષ્ઠા, અહંકાર, અનર્થો, ઈર્ષા, દ્વેષ, આ જેટલા પણ વસ્તુ છે ને એ બધી વસ્તુ ભક્તિ લતાના નકામા ઘાસ સમાન છે. અને જ્યાં સુધી કોઈ સાધક એને ઉખાડીને ફેંકી ન દે
ત્યાં સુધી એની ભક્તિલતા ક્યારેય આગળ નથી વધતી. શું કારણ છે? તો જે ભક્તો શ્રવણ અને કીર્તનથી એ ભક્તિલતાનું સિંચન કરે છે, તો એ શ્રવણ અને કીર્તનને આજે બધા અનર્થો છે ને એ ખાઈ જાય છે. એટલે જે શ્રવણ અને કીર્તનથી ભક્તિલતાને પોષણ મળવું જોઈએ, એના બદલે પોષણ આ અનર્થો લઈ જાય છે. અને એટલે જે વ્યક્તિમાં જે દોષ હોય એ દોષ બહુ જલ્દી વધે છે. તમે જુઓ, ખેતરની અંદર પાક જેટલો સ્પીડથી ન વધતો હોય ને, એના ડબલ સ્પીડથી ઘાસ વધતું હોય. જે લોકો ખેતીના અનુભવ વાળા છે એને ખબર છે. કપાસની આસપાસ ઘાસ ઉગ્યું હોય તો કપાસ જેટલો વૃદ્ધિ ન કરે એની કરતા 3 ગણી વૃદ્ધિ ઘાસની થતી હોય. આપણને એમ થાય કે હાલું અનર્થ ને અહંકાર કેમ જલ્દી વધતા હશે? એનું કારણ છે કે શ્રવણ રૂપી જળ જે છે ને એ આ અનર્થોને બહુ જલ્દી વધારે છે. અને ભક્તિલતા, કારણ કે ભક્તિલતાને તો છે કૃષ્ણના ચરણ સુધી પહોંચવાનું છે, એટલે એની વૃદ્ધિ આપણને સ્લો લાગે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે ભજન કે ભક્તિ કરતા કરતા જો વૈષ્ણવ અપરાધ કરવામાં આવે તો એ વૈષ્ણવ અપરાધના ફળ સ્વરૂપ વ્યક્તિની ભક્તિ તો અટકી જાય છે, પણ એનો કુળ સહિત નાશ થઈ જાય છે. પરિવારમાં કોઈ વ્યક્તિ બચતું નથી, કારણ કે આ સંસારની અંદર સૌથી વધારે ખરાબ વસ્તુ જો કોઈ હોય તો એ છે વૈષ્ણવ અપરાધ. શું કારણ છે? કારણ કે તમે કોઈનું પાપ કરશો, કોઈને મારશો, કોઈ તમને શ્રાપ આપી દે, એમાંથી એકવાર વ્યક્તિ બચી શકે, પણ વૈષ્ણવ અપરાધથી વ્યક્તિ ક્યારેય નથી બચતો. ક્યારેક ક્યારેક લોકો વૈષ્ણવની મજાક કરતા હોય હે ને, કે આ ઇસ્કોન વાળા આટલું લાંબુ તિલક કરે ને, પેલા કૂતરાના ગળામાં પટ્ટો બાંધ્યો હોય એવી માળા પહેરે, મજાક કરે છે ને લોકો. તમે પહેરી હશે, તમને અનુભવ હશે. પણ એ લોકો જાણતા નથી કે એ એવો વૈષ્ણવ અપરાધ કરી રહ્યા છે કે જેના કારણે એની ભક્તિ હંમેશા માટે અટકી જાય છે. એને ન ખબર હોય. તમે એને ભક્ત બનાવવાનો બહુ પ્રયાસ કરો, છતાં અમુક વ્યક્તિ એવા હોય જે લોકો ભક્ત નથી બનતા. શું કામ? વૈષ્ણવ અપરાધના કારણે. ભક્તિમાં આવતા પહેલા જ ભક્તોનો અપરાધ. હંમેશા એ વાત યાદ રાખવી જોઈએ કે ભગવાનના જે ભક્તો છે ને, એનાથી મોટું આ સંસારમાં બીજું કોઈ નથી, ખુદ ભગવાન પણ નહીં. કારણ કે ભક્તો આગળ ભગવાનને ઝૂકી જવું પડે છે, શુદ્ધ વૈષ્ણવો પાસે. એટલે ભૂલથી તે જીવનમાં કદાચ ભક્તિ ન થાય તો કાંઈ નહીં, પણ અપરાધ ભૂલથી ન થવો જોઈએ. કારણ કે આપણને એમ હોય કે કાંઈ નહીં, આ જીવનમાં અપરાધ થઈ ગયો છે તો શરીર છોડી દેવું, મૃત્યુ આવી જશે, આવતા જન્મે ભક્તિ કરશું. 1-2 નહીં, 1000 જન્મ વ્યતીત થઈ જાય છતાં અપરાધ મટતો નથી. એટલે એવું વિચાર ન કરવો જોઈએ કે મેં વૈષ્ણવ અપરાધ કર્યો છે હવે એને હું પાર કરી દઈશ. 1000 જન્મો વ્યતીત થઈ જાય છતાં અપરાધમાંથી વ્યક્તિ મુક્ત નથી થઈ શકતા. એટલે ક્યારેક ક્યારેક એવું બને કે વૈષ્ણવ અપરાધનું ફળ તરત મળી જાય, ક્યારેક અનેક જન્મોનો સમય લાગે. તો રામાનુજાચાર્યને શ્રીરંગમના વૈષ્ણવો બતાવી રહ્યા છે કે પ્રભુ, તમે જ્યારે શ્રીરંગમને છોડીને વયા ગયા પછી ત્યાં શું ઘટનાઓ બની, એ બધી ઘટનાનું વર્ણન ત્યાં રહેવાવાળા વૈષ્ણવો કરી રહ્યા છે. કે કુલ્લુતાંગ આવ્યો તો શ્રીરંગમમાં રંગનાથજીની મૂર્તિને તોડવા માટે, પણ રસ્તામાં રાત્રિ પડી, વિશ્રામ કર્યો અને સવારે જાગીને જોયું તો મરી ગયો હતો. ગળામાં કીડા પડી ગયા અને એટલે એનું નામ થઈ ગયું કૃમિકંઠ. રામાનુજાચાર્યના અપરાધના કારણે એક રાતમાં એ રાજાનું મૃત્યુ થઈ ગયું. અને પછી રામાનુજાચાર્ય ત્યાં આવ્યા પાછા શ્રીરંગમમાં, અને આપણે એ કથા આગળ સાંભળી કે યાદવગીરી ઉપર યાદવાદ્રી પતિએ કેવી રીતે રામાનુજાચાર્યને રજા આપી. રામાનુજાચાર્યએ પોતાની મૂર્તિ યાદવગીરી ઉપર સ્થાપિત કરી, જે મૂર્તિ બોલતી હતી. હે ને, કોઈ પ્રશ્નો એને પૂછે ભક્તો તો રામાનુજાચાર્યની મૂર્તિ એને જવાબ આપતી હતી. આવી રીતે શ્રીરંગમમાં પહોંચ્યા, રંગનાથજીના દર્શન કર્યા, અને કુરેશને મળવા માટે શ્રીરંગમની બાજુમાં જ કૃષ્ણાચલ નામનો એક સ્થાન છે જ્યાં કુરેશ રહેતા હતા. કુરેશને મળ્યા અને એમને પોતાની સાથે શ્રીરંગમ લાવ્યા. અને શ્રીરંગમમાં આવી અને વૈષ્ણવોએ એમને બધી ચર્ચાઓ કરી. અહીંયા સુધીની કથા
આપણે ગત સત્રમાં શ્રવણ કર્યા. તો એ વૈષ્ણવોએ રામાનુજાચાર્યને કીધું કે એવું નહોતું કે કુલુતાંગ ખાલી શ્રીરંગમને તોડવા માંગતો હતો. આ કુલુતાંગ એકવાર ચિત્રકૂટ ગયો હતો. હવે એવું નથી કે ચિત્રકૂટ એક ઉત્તર ભારતમાં છે, દક્ષિણ ભારતમાં એક ચિત્રકૂટ છે. એ ચિત્રકૂટમાં ગયો તો ત્યાં એક બહુ સુંદર ભગવાન ગોવિંદરાજનું મંદિર છે. તો કુલુતાંગે આદેશ કર્યો કે આ ગોવિંદરાજના જે વિગ્રહ છે એને મંદિરમાંથી ઉઠાવી અને સમુદ્રમાં નાખી દો અને મંદિરને તોડી નાખો. ને જ્યારે એ વિગ્રહને સમુદ્રમાં નાખવાની તૈયારી કરી તો એ સ્થાનમાં જે શૈવ રહેતા હતા, શિવજીને માનવા વાળા લોકો, એ બધા પરમ પ્રસન્ન થઈ ગયા. એકવાર નિત્યાનંદ પ્રભુ દક્ષિણમાં ગયા હતા અને દક્ષિણમાં ગયા તો એમણે આ વિવાદ સાંભળ્યો કે વૈષ્ણવો કહેતા હતા વિષ્ણુ મહાન છે, શિવજી શૈવ જે હતા એ કહેતા હતા શિવ મહાન છે. તો નિત્યાનંદ પ્રભુ આ સાંભળીને હસવા માંડ્યા. આ મૂર્ખોને ખબર નથી કે વિષ્ણુ તત્વ શું છે, શિવ તત્વ શું છે, અને બેય અપરાધ કરી અને નરકમાં જવાના છે. કારણ શિવજીના વિષયમાં આપણે પહેલા સાંભળ્યું શિવજી કોણ છે. શિવજી પરમ વૈષ્ણવ છે અને સાથે સાથે ભગવાનનો ગુણાવતાર છે. અને વિષ્ણુ જે છે, વિષ્ણુ અને શિવમાં કોઈ અંતર નથી, બેય સમાન છે. શું કામ? કારણ કે બેય ભગવાનના ગુણ અવતાર છે. વિષ્ણુ સત્વગુણ અવતાર છે, શિવ તમો ગુણ અવતાર છે. એટલા માટે બેય સમાન છે. તો આ તત્વ નિત્યાનંદ પ્રભુએ ત્યાં સમજાવ્યું. કારણ કે ત્યાં શૈવ બહુ લોકો હતા, વૈષ્ણવો ઓછા હતા. છતાં અંતે વિષ્ણુ જે છે એ ઈશ તત્વ છે અને શિવ જે છે એ મહત તત્વ છે. પણ વૈષ્ણવ આ વાતને સમજે છે. પણ જે લોકો મને બહુ ટૂંકી બુદ્ધિના છે, જે લોકો બુદ્ધિમાન નથી, એ આ તત્વને ક્યારેય નથી સમજી શકતા. એટલે વૈષ્ણવો ઓછા હતા એટલે બિચારા કઈ કરી ન શક્યા. ત્યારે બધા વૈષ્ણવે વિચાર કર્યો કે હવે ગોવિંદરાજજીને કેમ બચાવવા. કારણ કે કુલુતાંગ તો તૈયારીમાં હતો કે ગોવિંદરાજજીને સમુદ્રમાં નાખી દેવા છે. તો એ સમયે એ જે નગર હતું એમાં એક વેશ્યા રહેતી હતી, એનું નામ હતું તિલ્લઈ. તો બધા વૈષ્ણવોએ મળી અને આ તિલ્લઈ નામની જે સ્ત્રી હતી એને કીધું કે તું કંઈક ઉપાય કર કે આ ગોવિંદરાજ બચી જાય. કારણ કે હાલાકી સ્ત્રી વેશ્યા હતી છતાં એ વૈષ્ણવ હતી. કારણ કે આ તત્વ સમજવું બહુ અઘરું છે અને આના માટે બહુ ઉચ્ચ કક્ષાની બુદ્ધિની જરૂર પડે કે વેશ્યાય છે છતાં વૈષ્ણવય છે. તો આણે શું કર્યું કે જે કુલુતાંગ રાજા હતો એને પોતાની જાળમાં ફસાવી દીધો અને પોતાની પાસે વ્યસ્ત રાખી અને આ બાજુ ગોવિંદરાજજીની જે મૂર્તિ હતી એને ચોરી કરી અને તિરુપતિ મોકલી દીધી. તો આ ઘટના બધા વૈષ્ણવો રામાનુજાચાર્યને સંભળાવી રહ્યા હતા. અને રામાનુજાચાર્યએ જ્યારે આ સાંભળ્યું તો એના હૃદયમાં બહુ દુઃખ થયું કે હું જ્યારથી શ્રીરંગમને છોડીને ગયો ત્યારથી ભગવાનની સેવા માટે, ભગવાનના વિગ્રહને બચાવવા માટે આ વૈષ્ણવોએ બહુ સહન કર્યું છે, બહુ દુઃખ સહન કર્યું છે. બધા વૈષ્ણવોને જોઈ રામાનુજાચાર્યના હૃદયમાં કરુણા પ્રગટ થઈ અને એમણે બધા ભક્તોને કીધું એક કામ કરો, આપણે બધા ચિત્રકૂટ જઈએ, તિરુપતિથી ગોવિંદરાજજીને લાવો અને ચિત્રકૂટમાં પાછી એની આપણે સ્થાપના કરીશું. બધા વૈષ્ણવોને લઈ તિરુપતિ ગયા. ત્યાંથી ગોવિંદરાજજીના વિગ્રહ લઈને આવતા હતા. તો રસ્તામાં એ રાજ્યના રાજાને ખબર પડી કે રામાનુજાચાર્ય ગોવિંદરાજજીને લઈ અને ચિત્રકૂટમાં જઈ રહ્યા છે. તો એ રાજાએ તે રામાનુજાચાર્ય સાથે જોડાઈ ગયા અને ભગવાનને લઈ ચિત્રકૂટમાં આવ્યા અને રાજાએ બહુ વિશાળ મંદિરની સ્થાપના કરી. બહુ મોટું મંદિર બનાવી દીધું અને એમાં પાછા પ્રાણ પ્રતિષ્ઠા કરી ગોવિંદરાજજીની સ્થાપના કરી અને એ વિગ્રહનું નામ આપવામાં આવ્યું તિલ્લઈ ગોવિંદરાજ. હેને? કારણ કે એને ખબર હતી કે તિલ્લઈ નામની સ્ત્રીએ આ વિગ્રહને બચાવ્યા છે, તો એની સ્મૃતિમાં આજે તે એ ભગવાનનું નામ છે તિલ્લઈ ગોવિંદરાજ. અને એની આસપાસ એક બહુ સુંદર નગરની સ્થાપના કરી. એનું નામ આપ્યું ગોવિંદરાજપટ્ટનમ, જે આજે દક્ષિણ ભારતમાં મૈસૂરથી બિલકુલ નજીક છે. તો ગોવિંદરાજપટ્ટનમમાં ગોવિંદરાજજીની સ્થાપના થઈ
અને આ વાતની જ્યારે કુલતાંગના પુત્ર વિક્રમ ચોલને ખબર પડી કે રામાનુજાચાર્યએ પાછા વિગ્રહની સ્થાપના કરી છે, વૈષ્ણવ મંદિરોની સ્થાપના કરી છે, તો એ વિક્રમ ચોલ રામાનુજાચાર્ય પાસે આવ્યો અને રામાનુજાચાર્યને આવીને કીધું કે મારા પિતા જે હતા એ બહુ પાપી હતા, એણે બહુ પાપ કર્યું છે, વૈષ્ણવોને દુઃખ આપ્યું છે, અપરાધ કર્યા છે, એટલે નિશ્ચિત એ નરકમાં ગયા હશે અને એના નરકમાં જવાથી હું બહુ દુઃખી છું. આ વિક્રમ ચોલે કીધું રામાનુજાચાર્યને કે હું મારા પિતાને બહુ સમજાવતો હતો કે તમે વૈષ્ણવોને પરેશાન ન કરો, વૈષ્ણવોને નાશ કરવાનો વિચાર છોડી દો, કારણ કે વૈષ્ણવ સંપ્રદાય અને વૈષ્ણવ ગ્રંથ આ બે વસ્તુ અમર છે. કોઈ વ્યક્તિ કદાચ ચાહે કે હું વૈષ્ણવ સંપ્રદાયનો નાશ કરી દઉં કે વૈષ્ણવ શાસ્ત્રનો નાશ કરી દઉં, એ ક્યારેય સંભવ નથી. કારણ કે આ બે વસ્તુ અમર છે, ક્યારેય આનો નાશ નથી થતો. તમે જો સૃષ્ટિનો જ્યારથી પ્રારંભ થયો છે ત્યારથી વૈષ્ણવ સંપ્રદાય છે, આજે છે અને ભવિષ્યમાં રહેશે. બાકી બધા સંપ્રદાયો ઘડીક ચાલુ થાય, સમયના વહેણમાં પાછા બંધ થઈ જાય, પાછા ઘડીક ચાલુ થાય અને પાછા બંધ થઈ જાય. તો વિક્રમ ચોલે કીધું કે આમાં મારો કોઈ દોષ નથી, હું તો મારા પિતાને સમજાવતો હતો, છતાં એણે મારી વાત માની નહીં અને વૈષ્ણવોનો અપરાધ કર્યો છે. જેમ ભાગવતની અંદર પ્રહલાદ મહારાજ હિરણ્યકશિપુને અનેક વાર સમજાવવાનો પ્રયાસ કરેલો કે જે લોકો જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, તમે એક દિવસ મરી જશો, એટલા માટે શ્રવણમ કીર્તનમ નવદા ભક્તિ કરવી જોઈએ. પણ ઘણીવાર અહંકારી બાપ હોય ને, એ પુત્રની વાત ન માને. એને એમ થાય આપણા છોકરાઓ આપણને શિક્ષા આપે, આપણે જેને જન્મ આપ્યો છે એ આપણને શિક્ષા આપે, અને પિતાઓ એના અહંકારમાં કાળના પ્રભાવમાં ખોવાઈ જાય છે. અને આનું એવું જ કુલુતાંગ મરી ગયો ત્યાર પછી રામાનુજાચાર્ય પાસે આ વિક્રમ ચોલે બહુ ક્ષમા યાચના કરી અને રામાનુજાચાર્ય એમને દીક્ષા આપી દીધી. દીક્ષા આપી એમને વૈષ્ણવ બનાવ્યા અને વિક્રમ ચોલે કીધું કે મારા પિતાએ જે કાંઈ ભૂલ કરી છે, જે વૈષ્ણવ અપરાધો કર્યા છે, એ પ્રત્યેક ભૂલનું હું પ્રાયશ્ચિત કરીશ, એ બધી ભૂલ સુધારીશ. તો રામાનુજાચાર્ય એને આદેશ આપ્યો કે જેટલા જેટલા વિષ્ણુ મંદિરો તોડી નાખવામાં આવ્યા છે એ પ્રત્યેક મંદિરોની પુનર્સ્થાપના કરો, અને એક પછી એક બધા મંદિરોની સ્થાપના કરવાનું કાર્ય વિક્રમ ચોલને આપવામાં આવ્યું. આજે જે તમે દક્ષિણ ભારતમાં મંદિરો જોવો છો ને, એમાંના મોટા ભાગના મંદિર આ વિક્રમ ચોલે બનાવેલા છે. આવી રીતે વિક્રમ ચોલે મંદિરોની સ્થાપના કરી અને રામાનુજાચાર્યના જે એક પ્રખર શિષ્ય હતા દાશરથી, જે એમના પ્રથમ શિષ્ય હતા, એ દાશરથીને બોલાવ્યા અને શ્રીરંગમના જેટલા દસ્તાવેજ હતા એ બધા દસ્તાવેજ ફરીથી નવા બનાવી અને આખું શ્રીરંગમ દાશરથીને દાનમાં આપી દીધું કે આજથી આ શ્રીરંગમનો મઠાધીશ તું છો, હવેથી આ શ્રીરંગમ તારે સંભાળવાનું છે અને અમે લોકો માત્ર ભજન કરશું. તો આવી રીતે દાશરથીને શ્રીરંગમ આપ્યું. દાશરથીએ બહુ પ્રચાર કર્યો. આ અંતિમ ઘટના રામાનુજાચાર્યના જીવનમાં પ્રચારની. અને દાશરથીને જ્યારે શ્રીરંગમ આપવામાં આવ્યું તો દાશરથીએ સંપૂર્ણ વૈષ્ણવ ભારતમાં જેટલા રાજાઓ હતા એ પ્રત્યેક રાજાને વૈષ્ણવ બનાવી દીધા. અને આ એ સમય ચાલી રહ્યો છે કે જ્યારે દક્ષિણ ભારતમાં પ્રત્યેક વ્યક્તિ વૈષ્ણવ થઈ ગયા હતા. લગભગ 98% લોકો વૈષ્ણવ બની ચૂક્યા હતા. આ બધું થયું છતાં રામાનુજને એક ચિંતા હતી. એક વસ્તુ એના મનમાં ખટક્યા કરતી હતી કે બધું વ્યવસ્થિત થયું, પ્રચાર થયો, પણ કુરેશને આંખ નથી, જે આંખ કુલુતાંગે કાઢી લીધી હતી. રામાનુજાચાર્યનાથી બહુ દુઃખી રહેતા કે મારો પરમ શિષ્ય છે છતાં આંખ વગરનો છે, આંખ તો એની પાસે છે નહીં. તો એક દિવસ રામાનુજાચાર્યથી રહેવાનું નહીં. એણે કુરેશને બોલાવીને કીધું, કુરેશ, શ્રીરંગમ તો દાશરથીને આપી દીધું છે, ચાલો આપણે કાંચીપુરમ જઈએ. રામાનુજાચાર્ય અને કુરેશ કાંચીપુરમમાં આવ્યા. કારણ કે જે 5 ગુરુઓ હતા એ ગુરુઓ તો વૈકુંઠ વયા ગયા હતા પાછા. રામાનુજાચાર્ય અને કુરેશ જ્યારે કાંચીપુરમમાં આવ્યા અને કાંચીપુરમમાં આવી રામાનુજાચાર્ય કીધું
કે તું વરદરાજજીની સામે જઈ અને વરદરાજ સ્તવનો પાઠ કર. ભગવાન પ્રસન્ન થશે, એની મૂર્તિમાંથી બહાર આવશે અને તને જ્યારે કાંઈ વરદાન માંગવાનું કહે તો તું માંગી લેજે કે મને આંખ આપો, મારે આંખો જોતી છે. રામાનુજાચાર્યના આદેશ પ્રમાણે કુરેશ ગયા વરદરાજજીના મંદિરમાં અને વરદરાજજીની સામે જઈ અને વરદરાજ સ્તવનો પાઠ કર્યો તો ભગવાન સાક્ષાત પ્રગટ થઈ અને સામે આવ્યા. કીધું કુરેશને, બોલો શું વરદાન જોઈ છે? કુરેશ કે પ્રભુજી એવી દ્રષ્ટિ આપો જેનાથી હું માત્ર તમારા દર્શન કરી શકું, તમારી સિવાય મને બીજું કાંઈ ન દેખાવું જોઈએ. ભગવાન કે તથાસ્તુ. પાછા આવ્યા અને રામાનુજાચાર્યએ પૂછ્યું કે આંખ માગી? એ કે હા, મેં દ્રષ્ટિ માગી, મને વરદરાજજીના સ્પષ્ટ દર્શન થાય છે. રામાનુજાચાર્ય તો શુદ્ધ ભક્ત હતા, સમજી ગયા કે આણે ભૌતિક દ્રષ્ટિ નહીં પણ દિવ્ય દ્રષ્ટિ માંગી લીધી છે. રામાનુજાચાર્ય કે મેં તને ઈ માંગવાનું નહોતું કીધું, એને તારે ભૌતિક દ્રષ્ટિ માંગવાની છે. મને ખબર છે કે તું ભગવાન પાસે તારી આંખ ક્યારેય નથી માંગવાનો. હાથ પકડીને મંદિરમાં લઈ ગયા અને બાજુમાં બેઠા અને કે વરદરાજ સ્તવનો પાઠ કર. પાઠ ચાલુ કરાવ્યો. એમાં અડધો પાઠ થયો, રામાનુજાચાર્યને કઈક અર્જન્ટ કામ આવ્યું તો એને કીધું તું પાઠ ચાલુ રાખ, હું હમણાં આવ્યો. રામાનુજાચાર્ય ગયા, અહીંયા પાઠ પૂરો થયો અને ભગવાન પ્રગટ થયા. ભગવાને કીધું બોલો શું જોઈએ છે? તો કુરેશ ઓલું ભૂલી ગયા કે ગુરુએ માગવાનું શું કીધું હતું, હે ને? કારણ કે વૈષ્ણવોના તો જે હૃદયમાં છે એ જ એના મુખ ઉપર આવે છે. તો કુરેશે કીધું કે તમે નાવેરાન ચતુર્ગ્રામ ઉપર કૃપા કરો. આ નાવેરાન ચતુર્ગ્રામ કોણ છે જાણો છો? આ કુરેશના શિષ્ય હતો. આ કુરેશનો શિષ્ય હતો નાવેરાન. અને આમ તો બધા શિષ્યો પોતાના ગુરુનું હિત ચાહતા હોય, પણ આ એક એવો શિષ્ય હતો કે એને કુરેશ સાથે દુશ્મની થઈ ગઈ, હે ને? બહુ ખરાબ સ્વભાવ થઈ ગયો. અને એણે શું કર્યું? એણે જ જૈન કુલુતાંગને ચડાવ્યો હતો કે તમારે જો વૈષ્ણવ સંપ્રદાય નષ્ટ કરવો હોય તો રામાનુજને નષ્ટ કરો. એ કુલુતાંગને સમાચાર આપવાવાળો વ્યક્તિ આ નાવેરાન હતો, કુરેશનો શિષ્ય. છતાં વૈષ્ણવની દયા જોવો તમે, વૈષ્ણવની ક્ષમા કરવાની ભાવના. ભગવાનને એ કહી રહ્યા છે કુરેશ કે નાવેરાન જે મારો શિષ્ય હતો એને અપરાધ કર્યો છે એટલે એ અપરાધના ફળ સ્વરૂપી નરકમાં જશે, પણ તમે જો એની ઉપર કૃપા કરશો તો એ આ પાપમાંથી બચી જશે. અને નાવેરાન ઉપર કૃપા કરવાનું કીધું. અને આ જયારે રામાનુજાચાર્યને ખબર પડી, બહુ દુઃખ થયું એમના હૃદયમાં કે આને હું શું માગવા મોકલું છું ભગવાનની સામે, ના શું માગીને આવે છે. કારણ કે વૈષ્ણવો જે છે ને એ ક્ષમા આપવા વાળા હોય. કોઈ વ્યક્તિ ગમે એવો અપરાધ કરી દે, અપરાધની વાત છોડો, મારી નાખવાનો પ્રયાસ કરે, છતાં એને ક્ષમા યાચના કરે છે. હવે નાવેરાને જે કાર્ય કર્યું હતું એ હાલાકી રામાનુજ અને કુરેશને મારવાનું જ કામ હતું, છતાં કુરેશ આજ ભગવાન પાસે એના માટે પ્રાર્થના કરી રહ્યા છે. તમે જો ભાગવતની અંદર અમરીશ મહારાજ અને દુર્વાસાજીનો પ્રસંગ છે. તો અમરીશ મહારાજથી જ્યારે દુર્વાસાજીનો અપરાધ થયો, હાલાકી અપરાધ હતો નહીં, છતાં દુર્વાસાજી એવું માન્યું કે અમરીશ મારો અપરાધ કરે છે. તો કથા આપણને ખબર છે, બધા લોકમાં ફર્યા, ભગવાનનું સુદર્શન ચક્ર પાછળ આવ્યું અને આવી અને અમરીશ મહારાજના ચરણોમાં પડીને ક્ષમા યાચના કરે છે. ત્યારે અમરીશ મહારાજ કહે છે કે અમારો જે વંશ છે સૂર્યવંશ હંમેશા બ્રાહ્મણોની પૂજા કરે છે, ક્યારેય બ્રાહ્મણોને પોતાની પાસે ક્ષમા નથી કરાવતો. અપરાધ તો મેં કર્યો છે, મેં પારણનો સમય તોડી નાખ્યો, પાણી પીને પારણ કર્યું, મેં તમારો અપરાધ કર્યો છે. કહેવાનું તાત્પર્ય એ છે ભક્તો કે વૈષ્ણવો છે ને એ ક્યારેય પોતાના મનમાં એવું નથી રાખતા કે આ સામેવાળાએ મારો અપરાધ કર્યો છે, ત્યારે જ એને વૈષ્ણવ કહેવામાં આવે છે. બાકી ઘણીવાર એવું બને, કોઈ વ્યક્તિ આવે, પ્રભુજી મારાથી તમારો અપરાધ થઈ ગયો છે, તમે મને ક્ષમા કરો, તો મનમાં ખુશ થતા હોય, હા આપણો અપરાધ કર્યો, ક્ષમા માગે છે, સારું ઠીક છે ક્ષમા કરી દઉં છું. તો જે વ્યક્તિ ક્ષમા કરે છે એ હજી મનમાં એવું માને છે કે આ વ્યક્તિ મારો અપરાધ કર્યો છે. પણ જો અમરીશ મહારાજ પાસે દુર્વાસાજીએ ક્ષમા માંગી તો એને ક્ષમા ન કરી,
પણ પોતે દુર્વાસાજીના ચરણોમાં પડી ગયા. શું કામ? કારણ કે અમરીશ મહારાજ માનતા જ નહોતા કે દુર્વાસાએ કોઈ અપરાધ કર્યો છે. એમ કોઈ સાચો વૈષ્ણવ હોય ને તો એ પોતાના મનમાં ક્યારેય વિચાર જ નથી કરતો કે સામેવાળાએ મારો અપરાધ કર્યો છે. કારણ કે મનમાં માને તો ઓલાને અપરાધ લાગશે ને, નથી માનતા. એટલે ભલે કુરેશ બધું જાણતા હતા કે આ નાવેરાનના કારણે જ મારે અને મારા ગુરુને 12 વર્ષનો વિયોગ થઈ ગયો, છતાં ક્ષમા ભગવાનને કહી રહ્યા છે સાક્ષાત, ક્ષમા કરો પ્રભુ આને તમે. આ છે વૈષ્ણવનો સ્વભાવ. અને બીજી વાત કે કુલુતાંગ ઉપર કૃપા કરો, કારણ કે એ તે બહુ ખરાબ રીતે મૃત્યુને વશ થયો છે. તો રામાનુજાચાર્ય બહુ દુઃખી થયા અને આવીને તરત કુરેશને પકડ્યા. એ કે હું તને તારી આંખ અપાવવાનો પ્રયાસ કરું છું અને તું વારી ઘડીએ આવા બધા ફાલતુ વરદાન માગ્યા કરે છો. રામાનુજાચાર્ય ક્રોધિત થઈ ગયા. કુરેશ, આ શરીર જે છે ને એ તારી સંપત્તિ નથી, મારી સંપત્તિ છે. અને હકીકત છે, ગુરુ જયારે શિષ્યને દીક્ષા આપે ત્યારે એ વ્યક્તિના શરીર ઉપર એ અધિકાર ગુરુનો થઈ જાય, એ શરીર શિષ્યનું નથી રહેતું. ચૈતન્ય ચરિતામૃતમાં એક બહુ સુંદર પ્રસંગ છે. સનાતન ગોસ્વામી જ્યારે પોતાના ઘર પરિવાર નોકરી બધું છોડી અને ચૈતન્ય મહાપ્રભુને મળવા માટે જતા હતા, એની પહેલા જગન્નાથપુરીમાં ગયા. રથયાત્રાનો મહોત્સવ ચાલતો હતો. તો જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથના દર્શન કરતા કરતા સનાતન ગોસ્વામીના મનમાં વિચાર થયો કે એક તો મારો યવન કુળમાં જન્મ થયો છે, અને બીજું કે મુસલમાન પરિવારમાં જન્મ, મુસલમાન રાજાની નોકરી. હાલાકી મારો જન્મ બ્રાહ્મણ કુળમાં, છતાં હું યવન થઈ ગયો. એટલે ભગવાન મારી ઉપર કૃપા નહીં કરે, આ શરીર નથી રાખવું એમ વિચાર કરી અને વિચાર્યું કે આત્મહત્યા કરી લઉં. ક્યાં? તો જગન્નાથજીના રથના પૈડા નીચે મારા શરીરને નષ્ટ કરી દઉં. ભગવાન ભક્તના મનની વાત ભગવાન હંમેશા જાણી જાય છે. એ જ સમયે ચૈતન્ય મહાપ્રભુ ત્યાં ઉપસ્થિત થયા અને કીધું, સનાતન, આ તારું જે શરીર છે ને એ મારી સંપત્તિ છે. શું કામ? કારણ કે તે દીક્ષા ગ્રહણ કરી છે મારી પાસે, અને એટલે આ શરીર ઉપર તારો નહીં, મારો અધિકાર છે. અને મહાપ્રભુએ કીધું, હું તને આદેશ કરું છું, વૃંદાવન જાઓ અને પ્રચાર કરો. એવી જ રીતે રામાનુજાચાર્યએ કુરેશને સમજાવ્યું કે તું મારો શિષ્ય બન્યો છો, અર્થાત આ શરીર ઉપર મારો અધિકાર છે અને હું ચાહું છું કે તને આંખ મળે. ત્રીજી વાર જાઓ અને આ વખતે ભગવાનની પાસે મારો આદેશ છે કે ભગવાનની પાસે તમે આંખ, ભૌતિક દ્રષ્ટિ. રામાનુજાચાર્ય કે હું ચાહું છું, માગીને આવો તમે. ત્યારે કુરેશ અને રામાનુજ બે પાછા વરદરાજજીની સામે ગયા ત્રીજી વાર, અને વરદરાજજીની સામે વરદરાજ સ્તવ પ્રાર્થના કરી. ભગવાન પ્રગટ થયા અને રામાનુજાચાર્ય કીધું, પ્રભુ કુરેશ ઉપર કૃપા કરો, એને આંખ આપો. ભગવાન કે હું આંખ આપી દઉં, પણ એક શરત, એ સંસારમાં ખાલી 2 જ વસ્તુ જોઈ શકશે, એક વૈષ્ણવોને અને એક મને. અર્થાત ભગવાન અને વૈષ્ણવ, આ 2 જ વસ્તુ કુરેશને દેખાશે, હું એને દ્રષ્ટિ આપી દઉં છું. રામાનુજાચાર્ય પ્રસન્ન થયા અને કુરેશ સમજી ગયા ભગવાનના કહેવાનો શું આશય હતો. કે આ સંસારની અંદર વ્યક્તિ સવારથી લઈને રાત સુધી અનેક વસ્તુ જોવે, પણ જોવાલાયક કોઈ વસ્તુ સંસારમાં હોય ને તો એ ખાલી 2 જ વસ્તુ છે, એક વૈષ્ણવ અને બીજા ભગવાન. બાકી જોવા જેવું કઈ છે જ નહીં. અને કુરેશ પરમ પ્રસન્ન થયા. અને આપણને કદાચ ભગવાને જો આવી દ્રષ્ટિ, આવી શરત હારે આપી હોય કે ખાલી વૈષ્ણવ અને ભગવાન દેખાય, અરે રે, આટલી બધી ભક્તિ કરી તો જગતને તો જોઈ નહીં કઈ. બહુ સુંદર સિદ્ધાંત બતાવી રહ્યા છે રામાનંદ કે સંસારની અંદર જોવાલાયક કઈ છે જ નહીં. આ જગત જે છે એ જોવા જેવું નથી. જોવા માટે ખાલી વૈષ્ણવો છે અને ભગવાન છે, બસ. આનું જ દર્શન કરવું જોઈએ. અને 1000 વર્ષ પહેલાની ઘટના છે આ ભક્તો. એટલે આમાંય તે આવી નાની નાની ઘટનામાં ઘણા અલગ અલગ મત છે. અમુક બુક્સમાં એવું લખ્યું છે કે કુરેશની ભૌતિક દ્રષ્ટિ તે ભગવાને પ્રસન્ન થયા અને પાછી આપી દીધી, અને કુરેશ પાછું પહેલાની જેમ જોવા માંડ્યા. તો આવી રીતે ભગવાને વરદાન તો આપ્યું, પણ રામાનુજાચાર્યને હજી વિશ્વાસ ન બેઠો. કારણ કે ભગવાન અને કુરેશ બેય મળીને 2 વાર રામાનુજાચાર્યને ઉલ્લુ બનાવ્યા. પહેલા રામાનુજાચાર્ય કે
આ વરદરાજજીનો વિશ્વાસ કરવા જેવો નથી. ભલે વરદાન આપવામાં કુશળ છે, પણ પરીક્ષા તો કરવી જોઈએ, સાચું છે વરદાન કે ખોટું છે. તો પૂછ્યું કુરેશને કે કુરેશ ભગવાન કેવા દેખાય છે? તો કુરેશે વર્ણન કર્યું, જેવો ભગવાનનો શ્રૃંગાર, બધું વર્ણન કરી દીધું. અને બીજું વત કીધું તું વૈષ્ણવો. તો રામાનુજાચાર્ય કે હું કેવો દેખાઉં છું એનું વર્ણન કર્યું. અને બેયનું બહુ સુંદર ઢંગથી વર્ણન કર્યું. અને ભગવાનનું વરદાન સત્ય થયું. અને આવી રીતે પોતાના ભક્તો સાથે ભક્તોને ભગવાનની કૃપા અપાવતા અને ભક્તિ કરતા કરતા શ્રીરંગમની અંદર નિવાસ કરે. 110 વર્ષનો સમય વ્યતીત થઈ ગયો. રામાનુજાચાર્યની ઉંમર 110 વર્ષ થઈ. અને ત્યારે રામાનુજાચાર્ય એકવાર પોતાના બધા શિષ્યો બેઠા હતા, તો એમની સાથે એક બહુ મહાન ભક્ત થયા દક્ષિણ ભારતની અંદર, જેને આલવાર કહેવામાં આવે છે. મેં તમને પહેલા કીધું હતું કે શ્રી સંપ્રદાયની અંદર 12 આલવારો થયા છે. જેમ આપણી ગૌડીય પરંપરામાં ષડ ગોસ્વામી છે. આપણે જેને ગોસ્વામી કહીએ એને દક્ષિણની ભાષામાં આલવાર કહેવામાં આવે. તો એ જે 12 આલવાર થયા એમાં 11 આલવાર પુરુષ હતા અને 1 આલવાર જે છે એ સ્ત્રી હતી. એનું નામ હતું આંડાલ. આ ઈ આંડાલ નથી જે કુરેશની પત્ની, એનું નામ આંડાલ હતું, એ નથી. કારણ કે આ જે આંડાલ નામની એક સ્ત્રી ભક્ત થઈ, એણે માત્ર 15 વર્ષની ઉંમરે ભગવાનના ધામની પ્રાપ્તિ કરી લીધી. 15 વર્ષમાં. એ આંડાલ નાની એવી એક છોકરી હતી. તો એણે એક બહુ સુંદર કવિતાની રચના કરી હતી, કાવ્યની, જેનું નામ હતું તિરુમોલી. તો રામાનુજાચાર્ય તિરુમોલી ઉપર ચર્ચા કરતા હતા. એમાં એક શ્લોક આવ્યો. આંડાલની ભગવાન પ્રત્યે એક ઈચ્છા હતી કે ભગવાન સુંદરરાજ, એ સુંદરરાજના વિગ્રહને પ્રાર્થના કરતા આંડાલ લખે છે કે મારી ઈચ્છા છે કે હું તમને 100 મટકા દહીં અને માખણનો ભોગ લગાવું. તો ભગવાને કીધું વાંધો નહીં, મને સ્વીકાર છે. તો આંડાલે કીધું જો તમે પ્રત્યક્ષ આવીને, ડાયરેક્ટ આવીને જો આ ભોગ સ્વીકાર કરતા હોય તો હું તમને 1000 મટકા માખણ અને દહીંનો ભોગ લગાવીશ. 1000 મટકા. આવી શ્લોકમાં આ આંડાલ જે છે એ ભગવાન સુંદરરાજને પ્રાર્થના કરી રહ્યા હતા. તો રામાનુજાચાર્યએ વિચાર કર્યો કે આટલી મોટી ઈચ્છા છે આંડાળની, આવી સુંદર ઈચ્છા છે, તો આપણે એની ઈચ્છા પૂરી કરવી જોઈએ. તો રામાનુજાચાર્ય પોતાના બધા શિષ્યોને લઈ અને આ સુંદરરાજના મંદિરમાં આવ્યા અને 1000 મટકાનો ભગવાનને ભોગ લાગ્યો, જેને આપણી ભાષામાં અન્નકૂટ કહેવામાં આવે. 1000 મટકાનો ભોગ અને મોટો ફીસ્ટ પ્રોગ્રામ થઈ ગયો. આપણે મંદિરમાં થાય છે ને સન્ડે ફીસ્ટ, તો બહુ મોટો ફીસ્ટ. બધા લોકો દહીં અને માખણ, ખાલી 1000 મટકામાં હતું એવું નહોતું. રામાનુજાચાર્ય પુષ્કળ પ્રમાણમાં દહીં અને માખણ મગાવ્યું અને ભગવાનને ભોગ લગાવી બધા લોકોને પ્રસાદ આપ્યો. અને પછી એના શિષ્યોને કીધું કે આપણે આંડાલના ગામમાં જવું જોઈએ. તો આંડાલના ગામમાં આવ્યા. એનું ગામનું નામ છે વિલીપુતુર. વિલીપુતુરની અંદર આવી અને ત્યાં આંડાલનું એક મંદિર છે અને આંડાલની મૂર્તિ છે એ મંદિરમાં. તો જેવા રામાનુજાચાર્યને આવતા જોયા તો આંડાલની મૂર્તિ બોલવા લાગી ને રામાનુજાચાર્યનું સ્વાગત કર્યું. હે ને, કે તમે ભગવાનના પરમ શુદ્ધ ભક્ત છો, આવો સુંદર પ્રચાર કરો છો, હું તમારાથી પરમ પ્રસન્ન છું. હાલાકી એને ભગવાનના ધામમાં ગયા અનેક વર્ષો થઈ ચૂક્યા હતા. અને આવી રીતે રામાનુજાચાર્યના બહુ ગુણગાન કર્યા, વખાણ કર્યા અને રામાનુજાચાર્યનું એક નામ આપી દીધું, કોઈ અન્નર. અને નામ આપી અને રામાનુજાચાર્ય ત્યાંથી પછી બીજા જે 11 આલવાર હતા એ 11 આલવારના ગામમાં એક એક જગ્યાએ જઈ એના દર્શન કર્યા અને પછી પાછા શ્રીરંગમમાં આવ્યા. અને શ્રીરંગમમાં આવી ભગવાનની સેવામાં લાગ્યા. ત્યારે શ્રીરંગમમાં એક અદ્ભુત ઘટના બની. શ્રીરંગમમાં એક ધોબી રહેતો હતો અને એ ધોબી જેટલા વૈષ્ણવો હતા એ બધાના કપડા ધોતો હતો. એમાં બન્યું એવું એકવાર કે એ ધોબીએ ભૂલથી ભગવાન રંગનાથજીના કપડા ધોઈ નાખ્યા. અને રંગનાથજીના કપડા ધોયા પણ એવા ભક્તિભાવથી, એવી રીતે વસ્ત્રો ધોયા કે કોઈ એ વસ્ત્રોને ધોયેલા જોવે ને તો પ્રસન્ન થઈ જાય. અને એ વસ્ત્રો જ્યારે રામાનુજાચાર્યના હાથમાં આવ્યા તો રામાનુજાચાર્યએ જોયું કે આણે બહુ સુંદર ભક્તિભાવથી ભગવાનના વસ્ત્રો ધોયા છે, તો આની ઉપર કૃપા કરવી જોઈએ.
હાલાકી વૈષ્ણવોની સેવા તો કરે છે. અને આવી રીતે એ ધોબીને બોલાવ્યો અને એ ધોબીને લઈ અને રામાનુજાચાર્ય ભગવાનની સામે આવ્યા, રંગનાથજીની સામે. રંગનાથજીને કીધું, પ્રભુ આ વસ્ત્ર ગ્રહણ કરો. આ ધોબીએ બહુ સુંદર એના પ્રેમ અને ભક્તિ ભાવથી તમારા માટે આ વસ્ત્રો ધોયા છે અને હું ચાહું છું કે આ વસ્ત્રો તમે ગ્રહણ કરો. રામાનુજાચાર્યની પ્રાર્થના અને રંગનાથજી પ્રગટ થયા. તમે વિચાર કરો ભક્તો કે અત્યાર સુધી આપણે જે કથા સાંભળી, જે વ્યક્તિ રામાનુજાચાર્ય સાથે જાય એ રંગનાથજી પાસે લઈ જાય અને સાક્ષાત ભગવાનના દર્શન કરાવી દે. બોલો, 1000 વર્ષ પહેલા આપણે જન્મ્યા હોત તો કાંઈ કર્યા વગર ખાલી વૈષ્ણવને મળી લ્યો. કહેવાનું તાત્પર્ય છે ભક્તો કે વૈષ્ણવની ખાલી સાથે રહેવામાં આવે ને તો ક્યારેક ભગવાનના દર્શન નિશ્ચિત થઈ જાય. તો રામાનુજાચાર્યની સાથે રહેવાથી તમે કેટલા લોકો વિશે સાંભળો છો, ડાયરેક્ટ દર્શન ભગવાનના, સીધા દર્શન, તરત ભગવાનના દર્શન કરાવી દે. તો આ ધોબીને જયારે લઈને આવ્યા તો રંગનાથજીએ કીધું કે આ કપડાં તો મને બહુ પસંદ છે. અને ધોબીને કીધું કે તારી સેવાથી હું પ્રસન્ન થઈ ગયો છું અને તારા પૂર્વજોએ જે કાંઈ પાપ કર્યા છે એ બધા પાપના ફળમાંથી હું મુક્ત કરું છું. ચાલો, ધોબી એને આશ્ચર્ય થઈ ગયું. એ કે મારા પૂર્વજોએ હું પાપ કર્યા છે? ભગવાન કે તને યાદ નહીં હોય. કેમ? કારણ કે જયારે હું ત્રેતાયુગમાં રામ બનીને આવ્યો તો સૌથી મોટો અપરાધ મારી પત્નીથી વિયોગ કરાયો તો એ ધોબી જ હતો. એ છે તમારા પરિવારમાંથી જ. અને બીજું એ કૃષ્ણ કથા, કૃષ્ણ લીલામાં ભગવાન જયારે વૃંદાવન છોડી મથુરામાં ગયા તો મથુરામાં એક કંસનો ધોબી મળ્યો હતો. કપડા માંગ્યા, ભગવાને ન આપ્યા અને એક ભગવાને લાફો માર્યો. એક લાફામાં ધોબી મરી ગયો. બોલો, લાફો મારે કોઈ મરે? પણ એ લાફો છે ને એ કરાટે ચેપ હતો. ઘણા લોકો ઓલા જનરલ નોલેજ વાળા હોય ને શું કે ખબર, કરાટેની શરૂઆત જાપાનમાં નહીં, મથુરામાં થઈ છે. પહેલો કરાટે ચેપ, આ પહેલો ચોક ભગવાને માર્યો હતો ધોબીને અને એક ઢીકામાં જમીનમાં નાખી દીધો. એટલે શરૂઆત બધાની ભારતમાં જ છે. ભાગવતનું તમે અધ્યયન કરો સૂક્ષ્મતાથી તો ખબર પડે હે ને કે ભગવાનની લીલા અદભુત છે. તો કીધું કે ઈ ધોબીઓનું જે કાંઈ પાપ કર્મ હતું એ બધા પાપને તારી સેવાથી હું મુક્ત કરું છું. અને એ ધોબીની સેવાથી રંગનાથજી બધા ધોબીઓનો ઉદ્ધાર કર્યો જે પહેલા ભગવાનની લીલામાં પાપ કરી ચૂક્યા હતા. તો હવેથી એ પરંપરા થશે કે તારા ઘરેથી આવેલા વસ્ત્રો જ અહીંયા મને ભોગમાં લાગશે. અને આજે તે શ્રીરંગમમાં રંગનાથજીને જે વસ્ત્રો પહેરાવવામાં આવે છે એ આ ધોબીના ઘરેથી જાય છે. એની પરંપરા હજી ચાલુ છે. અને હાલાકી એવું છે કે ક્યારેક જો બ્રાહ્મણો જે હોય ને એ શુદ્ર જાતિના લોકો પાસેથી ક્યારેય ગ્રહણ ન કરે. માનો કે કોઈ ધોબી કપડાં ધોઈને આપે બ્રાહ્મણોને, પછી બ્રાહ્મણો પાછા એને પાણીમાં પલાળે, સૂકવે અને પછી વસ્ત્રો ગ્રહણ કરે. આવો એક રિવાજ છે બ્રાહ્મણ સમાજની અંદર. પણ ભગવાને આ ઘટનાથી સાબિત કરી દીધું કે ભક્તિ માર્ગ એક એવો સરળ માર્ગ છે જેમાં કોઈ જ્ઞાતિ, કોઈ નાતિ, કોઈ જાતિનો ભેદ નથી. ગમે એવો શુદ્ર વ્યક્તિ હોય પણ હૃદયમાં જો શુદ્ધ ભક્તિનો ભાવ હોય ને તો ભગવાન એને સ્વીકાર કરે છે. ગમે એવા કુળમાંથી આવતો હોય વ્યક્તિ, ગમે એવા હલકા પરિવારમાંથી આવતો હોય, છતાં ભક્તિ જો હોય તો એ વૈષ્ણવના સ્તર ઉપર આવી જાય છે. અને પછી એની નાત જાત કુળ કાંઈ લાગે વળગતું નથી. પછી વૈષ્ણવ થઈ જાય. અને વૈષ્ણવનું કોઈ કુળ નથી હોતું. વૈષ્ણવનું એક જ કુળ છે અને એ છે ભગવાનનું કુળ. એક વખત એની ઉપર વૈષ્ણવનો સિક્કો લાગી ગયો પછી એ શુદ્ર નથી રહેતો, એ બહુ મહાન ભક્ત થઈ જાય. કારણ કે ખુદ ભગવાન એનો સ્વીકાર કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભક્તિ માર્ગમાં આવ્યા પછી આ નાત જાતના જે પ્રોબ્લેમ છે ને એ રહેવાનો જોઈએ. આપણે અહીંયા તે રાધા દામોદર મંદિરમાં બધા અલગ અલગ જાતિમાંથી આવતા હોય તો કદાચ કોઈની પાસે ધન ઓછું હોય, કોઈ નીચ જાતિમાંથી આવતો હોય તો એનો મતલબ એવો નથી કે આપણે એની સાથે વ્યવહાર ન કરવો જોઈએ. ગમે એવા ઘરેથી આવતો હોય, ભક્તિ જો એના હૃદયમાં છે તો એક વૈષ્ણવ માની અને એનો સ્વીકાર કરી લેવો જોઈએ. ભગવાન આ શિક્ષા આપી રહ્યા છે આ પ્રસંગ ઉપરથી. સાક્ષાત ભગવાન ડાયરેક્ટ ધોબીથી વસ્ત્રો ગ્રહણ કરી રહ્યા છે. અને આવી રીતે રામાનુજાચાર્ય એક બહુ સુંદર ઘટના એના જીવનમાં કરી પોતે, કે નીચ લોકોને ક્યારેય નીચ ન માનવા જોઈએ. જે લોકો ભક્તિ કરે છે એને
તો રામાનુજાચાર્યનું એક શિષ્ય હતા, અને એ શુદ્ર કુળના, તથાકથિત શુદ્ર કુળ. એનું નામ હતું પત્તીની પેરુમલ. પત્તીની પેરુમાલ. હવે એ શ્રીરંગમમાં થોડા દૂર રહેતા હતા, કારણ કે શુદ્ર જાતિમાં હતા તો કોઈને બોલાવતું નહીં. તો એકવાર કાવેરી નદીમાં રામાનુજાચાર્ય સ્નાન કરવા ગયા, અને કાવેરી નદીમાંથી સ્નાન કરીને જયારે આવતા હતા તો પત્તીની પેરુમાલની કુટિયા આગળથી પસાર થયા. તો એના શિષ્યોને કીધું કે તમે આગળ જાઓ, હું અહીંયા મારો એક શિષ્ય છે એને મળી અને પછી હું આવું છું. તો રામાનુજાચાર્ય પોતે આ શુદ્ર શિષ્ય હતો એના ઘરમાં ગયા, ત્યાં કૃષ્ણ કથા કરી, કીર્તન કર્યું, અનેક દિવસો ત્યાં રોકાણા, ઘણા દિવસો સુધી. પણ કોઈ વ્યક્તિએ વાંધો ન ઉઠાવ્યો. શું કામ? રામાનુજાચાર્ય હતા એટલે. બાકી બીજો કોઈ વ્યક્તિ જો ત્યાં ગયો હોત તો આખા શ્રીરંગમમાં હાહાકાર મચી જાત કે એક વૈષ્ણવ થઈને એક શુદ્રના ઘરમાં ગયો. એને પણ રામાનુજાચાર્યની અઠવાડિયું રોકાણા, અને આખા શ્રીરંગમમાં જેટલા એના શિષ્યો હતા બધાને, અને જેટલા બ્રાહ્મણો હતા બધાને ઉપદેશ આપ્યો કે ભક્તિ માર્ગની અંદર ક્યારેય નાત જાત જોવામાં આવતી નથી. એમાં માત્ર આત્માના સ્તરથી એક વૈષ્ણવ છે, બીજો વૈષ્ણવ છે, અને ભક્તોની વચ્ચે પ્રેમનો સંબંધ, આ જ ભક્તોનો સંબંધ હોવો જોઈએ. તો રામાનુજાચાર્યે પોતાના ઉદાહરણથી જાતિનો ભેદ દૂર કર્યો. અનેક જાતિના લોકો એના શિષ્યો થયા, અનેક જાતિમાંથી શુદ્ર, બ્રાહ્મણ, વૈશ્ય બધા એમના શિષ્યો હતા. હાલાકી જ્યારે જ્યારે ભક્તોને પૂછવામાં આવે ને કે તમે કઈ જાતિમાંથી છો, પ્રભુપાદજીને ઘણી વાર પ્રશ્ન કરવામાં આવતો, તમે વર્ણાશ્રમ કરો છો, તમે કયા વર્ણાશ્રમમાં છો? અને ચૈતન્ય મહાપ્રભુને પૂછતા ત્યારે મહાપ્રભુ કહેતા નાહમ વિપ્ર, હું બ્રાહ્મણ નથી. નાહમ ન્યાસી, હું સંન્યાસી નથી. નાહમ શુદ્ર, હું શુદ્ર નથી. તો શું છે કે છે ગોપી ભરતુર પદ કમલ યોર દાસ દાસાનું દાસ. મહાપ્રભુ કહેતા કે કૃષ્ણની સેવા કરવા વાળી જે ગોપીઓ છે એના દાસના 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 દાસનો દાસ છું. અને આપણે તે હંમેશા પોતાને બધા ભક્તોના દાસ માનવા જોઈએ, બોસ નહીં. હે ને? કારણ કે આપણી પરંપરા દાસાનું દાસની પરંપરા છે. આપણે બોસાનું બોસની પરંપરા કરી. બોસ ન હોવું જોઈએ, દાસ બનવાની એક શિક્ષા ગ્રહણ કરવી જોઈએ. અને હાલાકી જે ભક્તો હોય ને એ તો આની બહુ સુંદર વ્યાખ્યા કરે છે. ભક્તો પોતાને ક્યારેય બ્રાહ્મણ નથી માનતા. શું કામ? કારણ કે ભક્તો માને છે કે મારી અંદર એવી કોઈ યોગ્યતા નથી કે હું સમાજને જ્ઞાન આપી શકું, એટલે હું બ્રાહ્મણ નથી. કારણ કે જો વૈષ્ણવો છે ને એ માત્ર ભક્તિનું જ્ઞાન આપે છે, કર્મકાંડ કે નથી આપતા. એટલે કોઈ પણ ભક્તને જયારે પૂછવામાં આવે તમે બ્રાહ્મણ છો, ત્યારે ભક્ત ના પાડશે નહીં, હું બ્રાહ્મણ નથી. કારણ કે મારામાં અંદર કોઈ જ્ઞાન નથી અને હું કોઈ જ્ઞાન આપતો નથી, એટલે હું બ્રાહ્મણ નથી. તો કોઈ કહે છે તમે ક્ષત્રિય છો, ત્યારે વૈષ્ણવો કહે છે કે આ સંસારની અંદર માયા અને કળિયુગને મારવાની શક્તિ અમારામાં નથી, એટલે હું ક્ષત્રિય નથી. કોઈ કહે છે તો તમે વૈશ્ય છો, ત્યારે ભક્તો કહે છે કે ભાગવતને વેચી અને ધર્મનો અમે વેપાર નથી કરતા, એટલે હું વૈશ્ય નથી. અને શુદ્ર તો વૈષ્ણવ કહે છે કે મારાથી નીચે હું કોઈને માનતો જ નથી, કારણ કે સૌથી નીચે જ હું પોતે છું, મારાથી નીચે કોઈ છે નહીં, એટલે હું શુદ્ર નથી. કોણ છો તમે? તો કે છે દાસ દાસાનું દાસ. આ એક વૈષ્ણવની પરફેક્ટ વ્યાખ્યા છે. દાસ બનીને રહેવું જોઈએ. એટલે ભક્તો જે છે એ વર્ણાશ્રમથી બહાર છે. 4 વર્ણ અને 4 આશ્રમ, આ 8 અવસ્થાથી ઉપર હોય એ છે કૃષ્ણનો દાસ, ભગવાનના દાસ. તો આવી રીતે પોતાના અનેક જાતિના શિષ્યોથી રામાનુજાચાર્યએ આ જાતિ ભેદને દૂર કર્યો, બધા લોકોનો સ્વીકાર કર્યો. અને એમના જે શિષ્યો હતા એમાં સંન્યાસી કેટલા હશે? તમે વિચાર કરો, આજે પ્રભુપાદજી આટલો મોટો પ્રચાર કર્યો, તો પ્રભુપાદજીના સંન્યાસી શિષ્યો અત્યારે વર્તમાન સમયમાં લગભગ 200 જેવા છે. 200 સંન્યાસીઓ છે ઇસ્કોનમાં. દીક્ષા આપે છે એ, અને જે દીક્ષા નથી આપતા એ બધા થઈને. રામાનુજાચાર્યએ એ સમયમાં 700 સંન્યાસી બનાવ્યા. એના જે શિષ્યો હતા એમાં 700 દંડધારી હતા, સંન્યાસ, અને 12,000 બ્રહ્મચારી મંદિરમાં. 12,000 લોકોને લાલ કપડા વાળી દીક્ષા આપી, અને 300 કેટીયમ્મય. આ કેટીયમ્મય શું છે કે અમુક સ્ત્રીઓ એવી હતી કે જેને સંસારમાં વૈરાગ્ય આવી ગયો,
અને હવે સ્ત્રી કાંઈ બ્રહ્મચારી તો બને નહીં કે એને સંન્યાસ ન અપાય, તો એને દક્ષિણની ભાષામાં કેટીયમ્મય કહેવામાં આવે. તો 300 એવી સ્ત્રીઓ હતી જેણે રામાનુજાચાર્ય પાસેથી દીક્ષા લીધી, વૈરાગ્ય દીક્ષા. અને ગૃહસ્થ તો એની તો કોઈ સંખ્યા જ નહોતી. હજારો લોકો રામાનુજાચાર્યના શિષ્ય બન્યા. અને આવી રીતે સંપૂર્ણ દક્ષિણ ભારત વૈષ્ણવ બની ગયું. પણ શિષ્ય અને ગુરુ વચ્ચેનો સંબંધ કેવો હોય? આટલા બધા લોકોને દીક્ષા તો આપી દીધી, ભક્ત બનાવી દીધા, પણ એ લોકો વચ્ચે સંબંધ કેવો હોવો જોઈએ? તો જો એક ગુરુ કેવા હોય ને એની ખબર એના શિષ્યો ઉપરથી પડે. તમારે કોઈ પણ વૃક્ષની પરખ કરવી હોય કે આ ઝાડ કેવું છે, તો એ ઝાડની ખબર એના ફળ ઉપરથી પડે. સારું ફળ આપતું હોય તો ખબર પડે કે નહીં ઝાડ સારું હશે. નાનું એવું ફળ આપતું હોય તો ખબર પડે કે નહીં આનું આ નાનો એવો છોડ હશે, આ ઝાડ ન હોય. એમ જ્યારે કોઈ શિષ્યના આચરણને જોવે તો એની ઉપરથી કહે છે કે નહીં આના ગુરુ કેવા છે, એ એના શિષ્યના આચરણથી ખબર પડે. તો અનેક શિષ્યો રામાનુજાચાર્યના થયા. એમાં 8 શિષ્યો મુખ્ય હતા, જે 8 દિગ્ગજ માનવામાં આવે છે, જે 8 મહાન પ્રચારકો બન્યા. એમાંના એક હતા આંધ્રપૂર્ણ. સાંભળ્યું છે ને આંધ્રપૂર્ણ નામ? આગળ કથામાં આવ્યું છે. તો એ આંધ્રપૂર્ણ જે હતા એ ક્યાં મળ્યા હતા રામાનુજાચાર્યને? યાદ છે કોઈને? હમણાં જ કથા ગઈ છે ને આંધ્રપૂર્ણની, તો 4-5 પ્રવચન પહેલા. ક્યાં મુલાકાત થઈ હતી? નહીં, શાલિગ્રામની અંદર. રામાનુજાચાર્ય જ્યારે શ્રીરંગમને છોડી અને પશ્ચિમના જંગલોમાં ભાગ્યા, એ સમયે શાલિગ્રામ નામના ગામની અંદર એક બ્રાહ્મણ મળ્યા હતા. એને રામાનુજાચાર્ય દીક્ષા આપી, આંધ્રપૂર્ણ નામ આપ્યું. અને એ બ્રાહ્મણ જે ક્યારેય મૃત્યુ પર્યંત રામાનુજાચાર્યને છોડીને નહોતા ગયા. યાદ આવે છે ઘટના? તો એ આંધ્રપૂર્ણ જેને રામાનુજાચાર્ય ઉપર અપૂર્વ શ્રદ્ધા હતી, તો એ કેવી રીતે રામાનુજાચાર્યની સાથે રહ્યા, કેવી રીતે એમની સેવા કરી, એ ચર્ચા કરીશું આવતા બુધવારે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.